અહીંયા આહવાન થઈ રહ્યું છે અને આ દીપ દેવતા માટે કવિ પુષ્પ લખે છે કે અમે અજવાસ માટે એક નાનો દીપ પ્રગટાવ્યો. અમે અજવાસ માટે એક નાનો દીપ પ્રગટાવ્યો. અગન ચોપાસ ફેલાવી હવા કા મૌન છે. આજે હવા પણ અને રૂખ પણ આ કાવ્યમય છે, અક્ષરમય છે. મારું કવન અનેરું, મારો મિજાજ નોખો, જે હાથમાં કલમ ને તલવાર ને વખાણું. એવા કવિ શ્રી પબુ ગઢવી પુષ્પના અક્ષરમય પુસ્તકના વિમોચન કાર્યક્રમને માનવંતા મહેમાનો દીપ પ્રાગટ્ય કરી અને સમાજ સાહેબ વેદ વચન દ્વારા, વેદ ધ્વનિ દ્વારા આ કાર્યક્રમમાં માંગલિક ફરમાવી રહ્યા છે. એકવાર જોરદાર તાળીઓથી આપણે દીપ દેવતાના આહવાનને વધારીએ. અને સાહિત્યનું કામ જ એ છે કે સમાજના જે ખૂણામાં જ્યાં પણ જે પ્રકારનું અંધકાર હોય, જ્યાં જડતા હોય, એમાં દીપ પ્રાગટ્ય દ્વારા એ ખૂણાને અજવાળવાનું એક શાયરનું કામ છે, સાહિત્યકારનું કામ છે, અક્ષરના ઉપાસકનું કામ છે. અને આજે આપણે સૌ અક્ષરમય બનવાના છીએ. અક્ષરમય આપણે સૌ આપણી જગ્યા ઉપર ઊભા થશું તો મને ગમશે, કારણ કે આ કવિશ્રીનું 10મું પુસ્તક છે અને આજે કવિનો જન્મદિવસ છે. જન્મદિવસે આપણે એને કવિને ભેટ આપવી જોઈએ, પરંતુ કવિ આજે આપણે પોતાના 65મા જન્મદિવસે 10મા પુસ્તકની ગુજરાતી સાહિત્ય જગતને ભેટ કરે છે. આપણે સૌ અક્ષરમય બની અને આ ગમતાનો ગુલાલ કરવાની કવિની આ વેળાને હરખે વધાવશું. આપણે સૌ હૃદયપૂર્વક અભિનંદન આપીએ. મા જગદંબા એમને તંદુરસ્ત, સ્વસ્થ, દીર્ઘાયુ આપે અને એમના પુસ્તકોનો આ જલ્દી બમણો થાય એવી પ્રભુ પ્રાર્થના. મંચાગ્ર મહાનુભાવો, આપમાં વસેલ સરસ્વતીને પ્રણામ કરી અને મારી વાતની શરૂઆત કરીશ. પબુ ગઢવી પુષ્પ એમનું આ 10મું પુસ્તક, એના વિમોચન પ્રસંગે આ પુસ્તકમાં શું શું છે એના વિશેની મારે વાત કરવી છે. પબુ ગઢવી પુષ્પ કચ્છના ગઝલ અને કવિતા પ્રેમીઓમાં ખૂબ જ જાણીતું નામ છે. એમને પૂછો કે અહીં કેળા, તો એમ ના કે અસી ગઢવી, એમ કે અસાંજી જાત શાયરજી. એ શાયરની જાતના કવિ મુશાયરામાં મોજ કરતા હોય ને કે કરાવતા હોય, એ જોવું ને એ ખૂબ એનો લાહવો છે. એ એમના અંદાજમાં જે રજૂઆત કરતા હોય, વાહવાહી લૂંટતા હોય. આમ કવિરાજનો આ જે ગઝલ સંગ્રહ છે એમાં એની ઓળખમાં આપણે જઈએ તો એના ગળામાં ગઢવીઓની ગુંજ છે. પબુ ગઢવી એટલે ગઢવીઓની ગુંજ. છંદ શાસ્ત્ર ઉપર મોટી હથરોટી અને સચ્ચાઈનો રણકો. સાચું એ ચોરે વગર લખે છે. નો શુગર કોટેડ લેંગ્વેજ. સીધું કહી દે, સીધી વાત, નો બકવાસ. પબુ ગઢવી પુષ્પ એટલે આ. એ જાતે આ પુસ્તકની શરૂઆતમાં મારી વાત કહું છું એમ કરીને લખે છે કે અક્ષરની આરાધના કરતા કરતા હું ક્યારે અક્ષરમય થઈ ગયો એની મને ખબર ન પડી. And that is why we say poets are born, not made. કવિ અક્ષર એટલે જેનો ક્ષય નથી, ક્ષર નથી, જે સદાય અમર રહે છે એવા. અને શારદાના ઉપાસક તો હંમેશા અમર જ રહે ને એવું લખે છે. છું શારદાનો ઉપાસક, લાગે બધું અક્ષરમય. શબ્દ તણું સાધક, लागे બધું અક્ષરમય. शबाब ध्यान दीजिएगा. ताकत पुष्प ओछी अक्षरों तणी ना आंकजो. ताकत पुष्प ओछी अक्षरों तणी ना आंकजो. ध्रुवजी जसे प्रशासक. रश्मिबेन, लागे બધું અક્ષરમય. અક્ષર એટલે જેનો નાશ નથી તે. આમે અક્ષરના ઉપાસક કવિ પણ અમર જ હોય એટલે માટે ઘણીવાર એને જે સ્પોન્ટેનિયસલી
we say no, poetry is a spontaneous overflow of the powerful feelings. અચાનકથી આમ કંઈક નીકળે અને કવિ લખે કે શ્વાસ ચાલે છે ત્યાં સુધી લાલચ હશે, કાયમી તનનું એ વળગણ ક્યાં સુધી, આખરે તો અસ્તિત્વનો અંત છે, જે જાયું તે જાય. આપણે કહીએ છીએ ને, આખરે તો અસ્તિત્વનો અંત છે, મોત માટે અન્ય કારણ ક્યાં સુધી. એટલી સુંદર કવિતાઓ. આમ મેં એમને વાંચતા લગભગ બહુ મોડી રાત્રે ફોન કર્યો કે કેવું લખ્યું છે અને કયા કયા વિષયો પકડ્યા છે. ગઝલનું સ્વરૂપ કવિને બહુ ફાવે છે અને લાંબી અને ટૂંકી બહેરની ગઝલો તેઓ લખે છે અને નવા રદીફ કાફિયા શોધી આવે. એક રદીફ નવાજ કાફિયાનું ઉદાહરણ આપું તો ભૂમાફિયા ઉપર એમણે કવિતા લખી છે. હાક મારી હચમચાવી જાય છે ભૂમાફિયા, જીવ હત્યા પણ કરાવી જાય છે ભૂમાફિયા. હવે આ ભૂમાફિયાનું તો ક્યાંથી આવે? બીજી એક લાંબી બહેરની હું તમને ઉદાહરણ આપું. એનું ટાઇટલ છે અમે જો મૌન તોડીશું, અમે જો બોલીશું, રાધર એવું પણ કહી શકાય. બધું જાહેર થઈ જશે દીપકભાઈ, અમે જો મૌન તોડીશું. દીપકભાઈ ઘણું સાચવીને બેઠા છે કચ્છનું. બધું જાહેર થઈ જશે અમે જો મૌન તોડીશું, ગળાથી વેર થઈ જશે અમે જો મૌન તોડીશું. વેદના અને વિડંબનાની વાતો, ઘણી વાતો છે ને આપણા સાથે આપણી ચિત્તામાં જ વળશે, આપણને ખબર હોય છે. આવી વાતો લઈને કવિ કોને કેવું? આમ ચાંકન કે મેકણ દાદા ચેતા દાદા ગુજરાતજી ગાલ્યું વધીને વડ થયું ને ચંગે મારું એ પૂછ્યો ને આમ તે કે જઈ. કોને કેવી આ બધી વાતો? અને પોતાની શારીરિક પીડા વચ્ચે પણ કર્કરોગ, કેન્સર ની વાત પણ કવિ કવિતામાં લખે. પાછું શું લખે? એ મોઢામાં જે ચાંદા પડ્યા હશે, એ જે પીડા હશે, એ કવિતા વાંચતા આપણને આંખમાં આંસુ આવે. એક ઔષધ જો કરે શીત છાલક મુખમહી, એટલી પીડા, એટલી દાહક બળતરા હશે. એક ઔષધ જો કરે શીત છાલક મુખમહી, નાચશે મનમોર જો થાશે તાડક મુખમહી. એક ચાંદો આભમાં, અન્ય ચાંદા મુખમહી. આ જુઓ, એની સરખામણી જુઓ કે એક ચાંદો આભમાં ને અન્ય ચાંદા મુખમહી, શીત ચાંદો આભમો ને ખૂબ દાહક મુખમહી. રોદણા રોવા કદી પુષ્પને ગમતા નથી. પાછા આવી ગયો. રોદણા રોવા કદી પુષ્પને ગમતા નથી, ત્યાં અડગ મન થાય છે રોગનાશક મુખમય. એ રોગનાશક થયું. શું થયું? અડગ મન. એ રોગનાશક થઈને પાછું આવ્યું. વિચાર કરો, આ રોગને પણ નાશક બનાવતા કવિ. કદાચ શું કવિને રોગ લાગુ પડ્યો હશે અને મૃત્યુનો પગરવ સંભળાયો હશે તો એનામાં આ કવિતા લખાઈ હશે. એક કવિતાનું બીજી કવિતાનું એક ઉદાહરણ આપું છું. એનું પ્રદીપ છે સમય થઈ ગયો હશે. અહીંથી જવાનો સમય થઈ ગયો હશે, બધું ત્યાગવાનો સમય થઈ ગયો છે. આટલું બધું લખતા કવિ અચાનકથી મૌનની મીઠાશ કે એનો મહિમા પણ સમજાવે છે અને કહે છે તમે રચના કરો છો એ વિશે જગ પૂછશે ત્યારે. કવિને પૂછો કે તમે રચના કરો છો, એમ તમે રચના કરો છો એ વિશે જગ પૂછશે ત્યારે તમે ખામોશ થઈ જાજો વિષયને બોલવા દેજો. તમારી વાત એટલી વજનવાળી કોઈ વાત જ બોલે, તમારે બોલવાની ક્યાં એમાં જરૂર પડે છે. પરંતુ બબુભાઈને તો ગિરિવરના મોરલા જેવી ટેવ છે. અસી તો ગિરિવર જા મોરલા કંકડ પેટ ભરા ઋતાવે ન બોલી હૈયા ફાટી વરા. એવું કંઈક જુએ, કડવી વાસ્તવિકતા જુએ કે કેમ ચાપખો મારવા જેવું જુએ તો શબ્દોને ચોર્યા વગર એ વાતને રજૂ કરે. કેટલાય પ્રપંચોનો ઘટસ્ફોટ આ મંચ ઉપરથી જ કર્યો છે. લાવો છાપું છું એટલે ઘટસ્ફોટ એમનો એક કાવ્ય સંગ્રહ પણ છે.
અને નિરીક્ષીર વિવેક પણ કવિને એટલો જ છે. અને એટલા માટે જ આ કવિતામાં એ લખે છે કે લોહ કે પિત્તળ હશે, સોનું નથી. ચોખ્ખું કહી દે છે કે આ લોઢું હશે અથવા તો પિત્તળ હશે, સોનું નથી. આ બધા ચળકાટથી વાકેફ છે. બધું મેં જોયેલું છે. તમારી ચમક સોનાની છે, પિત્તળની છે કે લોઢાની છે, આ બધાથી હું વાકેફ છું. ક્યાંક કાયદો તો ક્યાંક રાજકારણ એમના વિષય બનીને આવે છે, અને ક્યાંક સમાજના બની બેઠેલા મોભીઓ પણ વિષય આવે. ખૂબ મજા પડે એમાં. ધાડ જોઈને ઢળે છે એ જ તો છે રાજકારણ, એકબીજાને છળે છે એ જ તો છે રાજકારણ. અહીં સત્તાધારીઓ ઉપર ચાકુ વીંચતા બીજી કવિતામાં તેઓ લખે છે, સુખાકારી તણા બણગા સદા ફૂક્યા કરે. સુખાકારી તણા બણગા સદા ફૂક્યા કરે છે, પણ ગુનાખોરી વધી તોય સદા સત્તા કા મૌન છે. આજે કેમ આજે સત્તા મૌન છે? આમ તો આટલા મોટા બણગા ફૂંકતી હોય છે. આમ કદીક ફૂલોની મહેક હોય, કદીક વરસાદી મોસમ હોય, ક્યારેક જિંદગી હોય, ક્યારેક મોત હોય, ક્યારેક કર્કરોગ હોય. કેવા કેવા સત્તા, રાજકારણ, મોભીઓ અલગ અલગ વિષયો લઈને પ્રગટ થતા છંદોબદ્ધ લયબદ્ધ કાવ્યો, ગઝલો આપણને અક્ષરમયમાં કવિએ આપી છે. અને કવિ અક્ષર માટે જ લખે છે કે પાનખરમાં કદી ખરતા નથી અને વસંતે કદી પાંગરતા નથી. ફક્ત એને ડર દગાનો હોય છે, પુષ્પ ઝંઝાવાતથી ડરતા નથી. ફક્ત એને ડર દગાનો હોય છે, ઝંઝાવાતથી પુષ્પ ડરતા નથી. અને વળી લખે કે મોત પર એટલો વારી ગયો કે જિંદગી પલવારમાં હારી ગયો. આ જિંદગી કેટલી અઘરી હશે, અને મોત ઉપર એમ જરા વારમાં હારી જવાય, તેના કરતા ખૂબ મોત સારું. સમયને કહું છું સમય દે, ફરી બાળપણની એક વય દે. वो कागज की कश्ती वो बारिश का पानी. અંતે મને સમજાય છે એવું તને સમજાય તો સારું. મને સમજાય છે એવું તને સમજાય તો સારું. ભલું છે આપણું એવું બધાનું થાય તો સારું. તેરા મંગલ મેરા મંગલ સબકા મંગલ. કેવી કવિની ભાવના છે. ભલું છે આપણું એવું બધાનું થાય તો સારું. સર્વમંગલની ભાવનાના આ કવિ ઉલ્લાસભરી ઉજવણીના પણ કવિ છે. અષાઢી બીજની ખૂબ ઉલ્લાસમય કવિતા હું રોકી નથી શકતી. ઘણા ઉદાહરણો મેં આપ્યા, પણ આ હજી એક છેલ્લું એક ઉદાહરણ આપી દઉં. શુભકામનાઓ સામટી આવ્યા કરે ચોપાસથી, સદભાવના ફૂટે હૃદયના ખેતરોના ચાસથી. ઉપવન મહી મંધાર છેડે મોર એકી શ્વાસથી, આજે અષાઢી બીજ ઉજવે લોક સૌ ઉલ્લાસથી. આમ આખી આમ જે આમ કવિતા લયબદ્ધ વહેતી હોય, જાણે આમ શ્વાસ લયબદ્ધ આપણા શરીરમાં રક્તવાહિનીમાં લોહી જાણે લયબદ્ધ આમ વહેતું હોય, એક પ્રકારની સુંદર કવિતા. આવા ઉલ્લાસ ભર્યા ગીતોના રચયિતા કવિ ન ફક્ત કચ્છી, ન ફક્ત હિન્દી, ગુર્જરી વાણીનું પણ ગૌરવ છે. અને એમાં બે મત નથી. વહે છે જેમ સરવાણી, વહે છે ગુર્જરી વાણી. ગુજરાતી ભાષા વિશે લખે છે. સદા સંસ્કાર એના સાચવે છે ગુર્જરી વાણી. રચીને કાવ્ય એના પુષ્પ હું ગુણગાન ગાઉં છું. હૃદય આવાસમાં કાયમ વસે છે ગુર્જરી વાણી. કવિની વહેતી વાણીમાં પ્રગટેલા અક્ષરમયને વંદન કરું છું. અને આપ સર્વે આ મને જે મોકો આપ્યો આ કવિતા સંગ્રહને આપની સમક્ષ મૂકવાનો, એ બદલ આપ સૌની આભારી છું. અને મારી કહેવું નહીં પડે એટલી સુંદર કવિતાઓ આની અંદર છે. જરૂરથી વાંચજો. પબુભાઈ અને આપ સર્વે મંચસ્થ મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.